આજે દેશભરમાં ઘર ઘરમાં એક સળગતો પ્રશ્ન છે, દરેકના મનમાં એક વિચાર છે, દરેકના મનમાં એક પ્રશ્નાર્થ છે કે આ શું છે, વોટ ચોરી શું છે। દરેક માણસ વિચાર કરી રહ્યો છે। બાબા સાહેબ આંબેડકરે આપેલો જે મોટામાં મોટો અધિકાર, જે લોકોને વોટ આપવાનો અધિકાર, એ ભાજપે લોકોના હાથમાંથી ઝૂંટવી લીધો છે અને રાહુલ ગાંધીજીએ 6 મહિનાની મહેનત પછી એ પૂરેપૂરું ઉજાગર કર્યું છે। બે વિધાનસભાઓમાં 6 મહિના સુધી મહેનત કર્યા પછી અને એ પ્રૂવ કરી દીધું છે કે વોટ ચોરી થાય છે અને થાય છે। અમારો પ્રશ્ન એક જ છે કે ભાઈ શા માટે ચૂંટણી પછી તરત જ વિડીયો રેકોર્ડિંગ કેન્સલ કરવામાં આવે છે? શા માટે મતદાર યાદીઓ ચોખ્ખી આપવામાં આવતી નથી? શા માટે 6 મહિનાની મતદાર યાદીઓમાં લાખો મતદારો વધી જાય છે? શા માટે તમે મતદાર યાદીઓ જોડે છેડછાડ કરો છો? આ કોઈ પણ વસ્તુનો વિપક્ષને જવાબ નથી આપી શકતા। સત્તાધારી પક્ષ તો નથી આપી શકતો, પણ આપણું ચૂંટણી પંચ પણ આપી નથી શકતું। ઉલટાનું વિપક્ષને ધમકાવે છે કે બધું ખોટી વાતો કરે છે। પણ મારે તમને એક વસ્તુ કહેવી છે, આજથી 15 વર્ષ પહેલાં ચૂંટણી પંચના જે પ્રમુખ છે, ચૂંટણી પંચના પ્રમુખને બદલવાની, જે નોમિનેટ કરવાની જે સત્તા છે, એ 3 જણાની કમિટીમાં હતી। બાબા સાહેબ આંબેડકરે એક કમિટી બનાવી હતી, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તેમજ વિરોધ પક્ષના લોકસભાના નેતા તથા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એમ 3 જણની કમિટી ચૂંટણી પંચના પ્રમુખને બનાવી શકતા હતા। હવે આ લોકોએ છેલ્લા 10 વર્ષથી આખી કમિટી બદલી નાખી છે। કમિટી બદલીને એમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, વિરોધ પક્ષના નેતા અને બીજું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને ગમે એ પોતાનો મિનિસ્ટ્રીનો માણસ એમાં મૂકવાનો, એટલે અમિત શાહ, તથા આ કરવાથી એ લોકો પોતે જાતે જ પોતાના પપેટ તરીકે ચૂંટણી પંચના જે પ્રમુખ હોય છે એને મૂકી દે છે। એને કારણે આ બધા પ્રોબ્લેમો ચાલુ થયા છે અને આ જ વસ્તુ એમણે લોકો પાસેથી એમનો મતદાર અધિકાર છીનવી લીધો છે અને એક જગ્યાએ એક બેડરૂમના ફ્લેટમાં 50-50 મત, કોઈ દિવસ વિચારી શકાય એમ છે? અમદાવાદમાં પણ એવું થયું છે કે એક બેડરૂમના ફ્લેટમાં 50 મતદાર મળ્યા હતા, તથા આવું આખા દેશમાં મોટા પાયા પર ચાલી રહ્યું છે। આ વસ્તુ રાહુલજીએ ઉજાગર કરી છે। અત્યારે આખા દેશમાં 5 કરોડથી વધારે સહીઓ ભેગી થઈ ગઈ છે અને એનાથી વધારે પણ સહીઓ ભેગી કરીને અમારા આદરણીય પ્રમુખ રાહુલજી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને નહીં પણ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને આ વસ્તુ ઉજાગર કરશે કે દેશમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, મોટા પાયે ખોટું થઈ રહ્યું છે અને તમે આની અંદર કઈ દખલગીરી કરો અને આમાં કંઈક આનો રસ્તો કાઢો। આજે દેશનો દરેકે દરેક નાગરિક પોતે વિષમણામાં છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે? ખરેખર વોટ ચોરી છે કે એનાથી ખરાબ છે? માટે મારી પ્રેસના મીડિયાના મિત્રોને એક જ વસ્તુની રિક્વેસ્ટ છે કે આ વસ્તુ ઘરે ઘરે, ગામે ગામ પહોંચાડે અને લોકોને પોતાનું ખરેખર મતદાન છે કે નહીં, પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં। જો મતદાર યાદીમાં નામ નહીં હોય તો કાલે આધાર કાર્ડમાંથી બી નામ જતું રહેશે। એટલે આ લોકો બહુ મોટા પ્રમાણે છેતરપિંડી કરી રહ્યા છે। એટલા માટે એકે એક ભારતનો નહીં, એકે એક જણ નાગરિક પોતે જાગૃત થઈ અને આ પોતાની મતદાર યાદીના નામનું ચેક કરે એવી અભ્યર્થના સાથે આખી કોંગ્રેસ પાર્ટીએ આખા દેશમાં આનો ઝુંબેશ ઉપાડી છે અને અમે એક મતદારને કહેવા માંગીએ છીએ
કે તમે પણ તમારું મતદાર યાદીમાં નામ છે કે ચેક કરી લેજો, આધાર કાર્ડ જોડે લિંક છે કે નહીં એ પણ ચેક કરી લેજો, અને ઘણા લાભો હોય છે ગવર્મેન્ટના, એટલે એ પણ ચેક કરી લે. જય હિન્દ, જય ભારત. ચૂંટણી પંચ પૂરેપૂરું પારદર્શક કરવા માટે એણે બેઉ પાર્ટીના લોકોને 6 મહિના પહેલાં આખી મતદાર યાદી આપવી જોઈએ, અને ચૂંટણીના પહેલાં 1 મહિના પહેલાં પણ બીજી મતદાર યાદી આપવી જોઈએ, અને રાષ્ટ્રીય પાર્ટીઓ તથા બીજી પાર્ટીઓ જે રજિસ્ટર્ડ છે એની જોડે વાત કરી અને તમે આ મતદાર યાદી ચેક કરી લો એવું કહેવું જોઈએ. પણ ચૂંટણી પંચ પોતે જ પિંજરામાં ઊભી છે, એટલે એવું કોઈ દિવસ બતાવતી નથી. કોંગ્રેસ હંમેશા પ્રજાની પડખે ઊભી રહી છે અને પ્રજાની કામગીરી કરતી જ રહેશે. પ્રજાને બધી ખબર જ છે, અને આ વસ્તુથી બહુ મોટો આખા દેશમાં ભૂચાળ આવેલો છે, અને લોકો આનાથી ઘણી સરકારો હવે પછીની સરકારોમાં હવે પછી ચૂંટણી પંચ બી પોતે ગભરાશે અને આવી વોટ ચોરી થતી મોટા પાયા પર અટકશે એવું અમે માનીએ છીએ, અને તમને હવે પછીના ચૂંટણીના રિઝલ્ટોમાં પણ એ દેખાશે.